નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયરિયાણં નમો ઉવજ્જાયાણં નમો લોયે સવ સાહોણં એસો પંચનમોકારો સવ પાવપણાશણો મંગલાણં ચ સવિષ્ટિં પડમં હવઈ મંગલમ પડમં હવઈ મંગલમ સિદ્ધાણં નમો કીચ્યા સંજયાણં ચ ભાવો સંતિ સંતિ કરી લોઈ પતો ગઈ મણોત્તરમ પતો ગઈ મણોત્તરમ પંચ પરમેષ્ઠી ભગવંતોને ભાવપૂર્વક વંદન નમસ્કાર કરીને ધર્મપ્રેમી શ્રાવક શ્રાવિકાઓ ઉત્તરાધ્યન સૂત્ર પરમાત્માની અંતિમ દેશના અધ્યયન નંબર 30 પ્રવચન નંબર 89 આજના પ્રવચનનો વિષય છે તપ માર્ગ. આજના પ્રવચનનો વિષય છે તપ માર્ગ. તપ માર્ગ એ આજના પ્રવચનનો વિષય છે. 30મું અધ્યયન. આ અધ્યયનની અંદર ભગવાન આપણને તપ અને તપનો મહિમા બતાવે છે. તપ એટલે શું? એનાથી શું લાભ? એ બધું આ અધ્યયનની અંદર પરમાત્મા આપણને સમજાવે છે. તપ પણ આવશ્યક અંગ છે. મોક્ષ માર્ગના 4 પગથિયા છે. એની અંદર ચોથા નંબરનું જો કોઈ પગથિયું હોય તો એ છે તપ. મોક્ષ માર્ગના 4 પગથિયા જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. તપ એ ચોથું ચરણ છે મોક્ષ માર્ગનું. એ પણ આવશ્યક અંગ છે. જો કોઈ કાર હશે એને 4 વ્હીલ હશે
કોઈ પલંગ હશે તો એને 4 પાયા હશે. કોઈ પાટ હશે તો એ પાટને પણ 4 પાયા હોય છે. એવી રીતે મોક્ષ પ્રાપ્તિના પણ મોક્ષમાં આસન જમાવવા માટેના પણ 4 પાયા છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. એક પણ પાયો ઓછો હોય તો ન ચાલે. એક પાયો ન હોય અને 3 પાયા હોય એ પણ ન ચાલે. 2 પાયા હોય પાટને અને 2 પાયા ન હોય એ પણ ન ચાલે. પાટ ઉપર ત્યારે બેસી શકાય છે, ચેર ઉપર ત્યારે બેસી શકાય છે જ્યારે 4 પાયા સુરક્ષિત હોય, 4 પાયા મજબૂત હોય ત્યારે આપણે ચેર ઉપર બેસી શકીએ છીએ. એમ આપણા જીવનની અંદર ભગવાન કહે છે 4 વસ્તુ હોવી જરૂરી છે. 4 વસ્તુ સુરક્ષિત રાખવાની છે, 4 વસ્તુ મજબૂત રાખવાની છે. કઈ 4 વસ્તુ? આપણા જીવનની અંદર 4 વસ્તુ મજબૂત રાખવાની છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. અત્યાર સુધી આપણને 3 ચરણની ભગવાને વાત કરી છે. ઘણા બધા અધ્યાયોની અંદર જ્ઞાનની વાત કરી છે, સમ્યક દર્શનની પણ વાતો કરી છે, ચારિત્રની પણ વાતો ભગવાને અત્યાર સુધી ઘણા અધ્યયનોની અંદર આપણને બતાવી છે. આ 30મા અધ્યયનની અંદર આજે ભગવાન આપણને મોક્ષ માર્ગનો ચોથો પાયો જે તપ છે એનું મહત્વ અને એના લાભ બતાવી છે. તપ એટલે શું? તપ કરવાથી શું લાભ થાય? એ બધું પરમાત્મા આ અધ્યયનની અંદર આપણને બતાવી છે. આજના પ્રવચનની અંદર આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે તપ એટલે શું? પ્રથમ નંબરનો પોઈન્ટ છે તપ એટલે શું? બીજા નંબરનો પોઈન્ટ છે તપના પ્રકારો. બીજા નંબરનો પોઈન્ટ છે તપના પ્રકારો. ત્રીજા નંબરનો પોઈન્ટ છે તપના લાભ. ત્રીજા નંબરનો પોઈન્ટ છે તપના લાભ. અને ચોથા નંબરનો પોઈન્ટ છે સંવર સાથે તપ કરીએ. અને ચોથા નંબરનો લાભ છે સંવર સાથે તપ કરીએ. આ 4 પોઈન્ટ ઉપર આજના પ્રવચનની અંદર આપણે વિચાર કરવાનો છે. આજના પ્રવચનનો વિષય છે તપ માર્ગ. આખો તપનો માર્ગ ભગવાન આપણને બતાવી છે. પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ છે તપ એટલે શું? તપ એટલે છોડવું. તપનો અર્થ છે છોડવું, છોડી દેવું, એનું નામ છે તપ. ચારિત્રની અંદર ભગવાન અટકાવવાની વાત કરે છે, જ્યારે તપની અંદર ભગવાન છોડવાની વાત કરે છે. ફરીથી ચારિત્રની અંદર ભગવાન અટકાવવાની વાત કરે છે અને તપની અંદર ભગવાન છોડવાની વાત કરે છે.
શું અટકાવવાનું અને શું છોડવાનું? ચારિત્રની અંદર આપણે કર્મોને અટકાવીએ છીએ અને તપની અંદર આપણે કર્મને છોડીએ છીએ. આ છે ભેદ ચારિત્ર અને તપમાં. ચારિત્ર અને તપની અંદર ભેદ શું છે? ડિફરન્સ શું છે? તો ચારિત્રમાં આપણે અટકાવીએ છીએ, આવતા નવા કર્મ અટકાવીએ છીએ અને તપની અંદર જૂના બાંધેલા કર્મને આપણે છોડીએ છીએ. તપ એટલે છોડવું. જુઓ, આપણે સામાયિક કરી, આવતા કર્મ અટકાવ્યા. આપણે સામાયિક કરી, આવતા નવા કર્મ અટકાવ્યા. એ છે ચારિત્ર. ઉપવાસ કર્યો, જૂના કર્મને છોડી દીધા. એ છે તપ. સામાયિક એ ચારિત્ર છે અને ઉપવાસ પરસી એ છે તપ. તપ એટલે શું? પ્રથમ નંબરનો આપણો પોઈન્ટ હોય છે. તપ એટલે શું? તપ એટલે છોડવું. ચારિત્ર એટલે અટકાવવું અને તપ એટલે છોડવું. કર્મને છોડવા, બાંધેલા કર્મને ડિલીટ કરવા, સત્તામાં રહેલા કર્મની નિર્જરા કરવી, એને કહેવાય છે તપ. તપનો આવો સરસ લાભ છે. તપ એટલે છોડવું. આ હતો આપણા પ્રથમ નંબરનો પોઈન્ટ. બીજા નંબરનો પોઈન્ટ છે તપના પ્રકાર. તપના પ્રકાર ભગવાન આપણને 12 તપના પ્રકાર બતાવે છે. તપના પ્રકાર 12 છે. 6 બાહ્ય અને 6 આભ્યંતર. 6 બાહ્ય અને 6 આભ્યંતર એમ મળીને કુલ 12 ભેદ તપના ભગવાન આપણને બતાવે છે. ઉવાઈ સૂત્રની અંદર સરસ મજાનું તપનું વર્ણન આપેલું છે. ઉત્તરાધ્યન સૂત્રના આ 30મા અધ્યયનની અંદર પણ તપની યશોગાથા ભગવાન આપણને બતાવી છે. તરત પવિત્ર કરે એનું નામ છે તપ. આપણને તરત પવિત્ર કરે, આપણને ચોખ્ખા કરે, આપણને ક્લીન કરે, આપણને શુદ્ધ કરે, આપણને વિશુદ્ધ કરે, એનું નામ છે તપ. જેમ અગ્નિ હશે, એ અગ્નિની અંદર જો સુવર્ણ નાખવામાં આવે તો એ સુવર્ણ એ પોતે ચમકી ઉઠે છે. સુવર્ણમાં રહેલો મેલ બધો બળીને ભસ્મભૂત થઈ જાય છે. એવી જ રીતે તપ પણ અગ્નિ છે. ભગવાન કહે છે તપ અગ્નિ છે. એની અંદર જો આત્માને બોળવામાં આવે, તપરૂપી અગ્નિમાંથી આત્માને પસાર કરવામાં આવે તો એમાં રહેલા લોભ, લાલચ, ઈર્ષા, અદેખાઈ, આસક્તિ, આ બધા દોષો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. તપ એ અગ્નિ છે. એ આપણા દોષોને બાળી કાઢે છે અને જે ગુણો ખરા એ ગુણોને ચમકાવે છે. ગુણો ખીલી ઉઠે છે. જેમ સુવર્ણ ચમકે છે, અગ્નિમાંથી પાસ થયેલું સુવર્ણ જેમ ચમકે છે, એવી રીતે તપમાંથી પાસ થયેલો
આત્મા હવે ચમકશે. કેમ કે લોભ, લાલચ, આસક્તિ આ બધું બળીને ભસ્મીભૂત થઈ ગયું. તપ એ અગ્નિ છે. નાનું મોટું તપ સૌએ પોતાના જીવનની અંદર કરવું જોઈએ. એ વગર દોષો બળશે નહીં, કુસંસ્કારો બળશે નહીં, કુટેવો બળશે નહીં. આ બધાને બાળવા માટે, આ બધાને નાશ કરવા માટે તપ કરવું અત્યંત આવશ્યક છે એવું ભગવાન બતાવે છે. તપ રૂપી અગ્નિ તમારા જીવનની અંદર તમે પ્રજ્વલિત રાખો. નાનું મોટું સરસ કોઈને કોઈ તપ તમે કરતા જ રહો. તપ તમે કરતા જ રહો. આત્મા સુવર્ણની માફક ચમકી ઉઠશે. કર્મો બળીને ભસ્મીભૂત થઈ જશે. આત્મા નિરંજન નિરાકાર બનશે. શુદ્ધ બુદ્ધ અને વિશુદ્ધ બનશે. તપની આ છે તાકાતો. આપણે આપણા જીવનની અંદર હવે તપ લાવવાનું છે. બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો તપના પ્રકારો. તપના બે પ્રકાર છે, 6 બાહ્ય અને 6 આભ્યંતર. 6 બાહ્યમાં પ્રથમ છે અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ અને પ્રતિસલ્લીનતા. આ છે 6 બાહ્ય તપ. ફરીથી અનશન, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ અને પ્રતિસલ્લીનતા. આ છે 6 બાહ્ય તપ. હવે 6 આભ્યંતર તપ. હવે 6 આભ્યંતર તપ કયા? પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશગ. ફરીથી 6 આભ્યંતર તપ. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કૌશગ. આ 6 પ્રકારના આભ્યંતર તપ છે. કુલ મળીને 12 તપ એના ઉપર આપણે વિચાર કરવાનો છે. પ્રથમ નંબરનું તપ છે અનશન. અનશન એટલે શું? અનશન, અસન એટલે જમવું અને અનશન એટલે ન જમવું, આહારનો ત્યાગ. પ્રથમ નંબરનું તપ અનશન. અનશન એટલે આહારનો ત્યાગ. ભોજન ન કરવું, ઉપવાસ કરવો એને કહેવાય છે અનશન. આત્માનો સ્વભાવ અણહારક છે. આત્મા ખાતો નથી. આત્માને કેમ ભૂખ લાગે છે? તો કે ક્ષુધાવેદનીય કર્મનો ઉદય છે. શરીરવાળા આત્માને ખાવું પડે છે. જે શરીરવાળો આત્મા નથી એને ખાવું પડતું નથી. ખાવું એ તો કર્મનો ઉદય છે. જે ભૂખ લાગે છે એ ક્ષુધાવેદનીય કર્મનો ઉદય છે, માટે આપણને ભૂખ લાગે છે. જેને કર્મ નથી એને ભૂખ પણ લાગતી નથી.
જેને કર્મ નથી એને ખાવું પડતું નથી. આત્માનો સ્વભાવ અનાહારી છે. સંસારી જીવ આહારી છે. એને આહારની જરૂર પડે છે, પરંતુ સિદ્ધ ભગવાનને આહારની જરૂર પડતી નથી. અનશન એટલે ઉપવાસ. ઉપવાસ કરવો. અનશનના પણ બે પ્રકાર છે. થોડા સમય માટે ખોરાકને છોડવો, એને કહેવાય છે ઈત્વરિક. થોડા સમય માટે ખોરાકને છોડવો. અને જાવજીવ માટે ખોરાકને છોડવો. આહાર ત્યાગના પણ બે કારણ છે. થોડા સમય માટે આહાર છોડવો અને જાવજીવ માટે આહાર છોડવો. જાવજીવ માટે આહાર કોણ છોડે છે? આહારનો ત્યાગ જાવજીવ માટે કોણ કરે છે? જે આત્મા અંતિમ સમયે સંથારો કરે છે એ પોતે જાવજીવ માટે આહારનો ત્યાગ કરે છે. ચારે આહારને એ પોતે છોડી દે છે. એ છે બીજો પ્રકાર. અને અમુક સમય મર્યાદા માટે આહાર છોડવો એ છે અનશનનો પહેલો પ્રકાર. આવી રીતે અનશનના બે પ્રકાર છે. પ્રથમ પ્રકારમાં અમુક સમય માટે આહાર છોડવો. બીજા પ્રકારમાં જાવજીવ માટે આહાર છોડવો. અમુક સમય માટે આહાર છોડવો એ છે પ્રથમ પ્રકાર. 24 કલાક માટે આહાર છોડવો એને કહેવાશે એક ઉપવાસ. ઉપવાસ એટલે અનશન. 2 દિવસ માટે આહાર છોડવો એને કહેવાશે છઠ. 3 દિવસ માટે આહાર છોડવો એને કહેવાશે અઠ્ઠમ. આ બધા ઉપવાસ છે. 28 કરવી, 10 ઉપવાસ કરવા, 11 ઉપવાસ કરવા, માંસ ખમણ કરવું, આ બધું અનશન છે. અનશન એટલે ઉપવાસ, જમવાનો ત્યાગ. ઉપવાસ 24 પણ થઈ શકે છે અને ઉપવાસ 23 પણ થઈ શકે છે. માંસ ખમણ કરવું એ છે અનશન, ઉપવાસ. જુઓ, ભગવાન ઋષભદેવના સમયમાં, પ્રથમ તીર્થંકરના સમયમાં સળંગ ઉપવાસ 12 માસ સુધી થઈ શકે એવું સામર્થ્ય હતું. 12 માસના ઉપવાસ. પ્રથમ તીર્થંકરના સમયમાં 12 માસ ઉપવાસ થઈ શકે સળંગ એવું સામર્થ્ય હતું. અનશનની આરાધના 12 માસ સુધી થઈ શકે. વચ્ચેના 22 તીર્થંકરના શાસનમાં 8 માસ ઉપવાસ થઈ શકે સળંગ એવું સામર્થ્ય હતું. વચ્ચેના 22 તીર્થંકરના શાસનમાં 8 માસ સળંગ ઉપવાસ થઈ શકે એવું સામર્થ્ય હતું. અને અંતિમ તીર્થંકર 24માં એમના શાસનમાં સળંગ 6 માસ ઉપવાસ થઈ શકે એવું સામર્થ્ય વ્યક્તિઓની અંદર હતું. અને અંતિમ તીર્થંકર 24માં એમના શાસનમાં, એમના સમયમાં સળંગ 6 માસ ઉપવાસ થઈ શકે વ્યક્તિની અંદર એવું સામર્થ્ય હતું. આવી રીતે સળંગ ઉપવાસ પણ થઈ શકે છે. એને કહેવાય છે અનશનની આરાધના. ઉપ અને વાસ. ઉપ એટલે નજીક અને વાસ એટલે નિવાસ કરવો. આત્માની નજીક નિવાસ કરવો એનું નામ છે ઉપવાસ. આહાર શરીરને જોઈએ છીએ, આહાર આત્માને જોઈતો નથી. પૂતગલ પૂતગલને ખાય છે શાસ્ત્રકારો એમ કહે છે.
પૂદગલોને પૂદગલ જોઈએ છીએ, શરીરને આહારો જોઈએ છીએ, આત્મા તો નિરાહારી છે, આત્મા તો અનાહારી છે. સળંગ 12 મહિના, સળંગ 8 અને 6 મહિના આત્મા પોતે આહાર વગર રહી શકે છે. જુઓ આત્માની તાકાત, જુઓ આ છે ઉપવાસની તાકાત. અને આવા ઉપવાસ કરવાથી આત્મા પોતે અનંતી કર્મ નિર્જરા કરે છે. આપણે પણ આવા ઉપવાસ કરવા જોઈએ. જેનાથી જે શક્તિ હોય એ પ્રમાણે ઉપવાસ દરેક આત્માએ કરવા જોઈએ. પ્રથમ નંબરનું આ તપ છે અનશન. બીજા નંબરનું તપ ભગવાન બતાવે છે ઉણોદરી. બીજા નંબરનું તપ છે ઉણોદરી. ઉણોદરી એટલે શું? ઉણોદરી એટલે ઓછું જમવું. ઉણોદરી એટલે ઓછું જમવું. ભૂખ હોય એના કરતા ઓછું જમવું. ઉણ ઉદર, ઉદરને ઊણું રાખવું. ઉદરને ઊણું રાખવું એનું નામ છે ઉણોદરી. ભરપેટ ન જમવું એનું નામ છે ઉણોદરી. વધારે જમીને ભૂખ કરતા પણ વધારે ન જમવું, પણ ભૂખ કરતા ઓછું જમવું એનું નામ છે ઉણોદરી. જો કોઈ 32 કોળિયા જમે તો એ ભરપેટ જમ્યા. જો કોઈ 32 કોળિયા જમે તો એ ભરપૂર જમ્યા. પરંતુ એનાથી ઓછા કોળિયા લે તો એમણે ઉણોદરી તપ કર્યું. ઉણોદરી તપ પણ કરવા જેવું છે. ઓછું જમીએ એનાથી સ્ફૂર્તિ રહે છે, એનાથી હળવાશ રહે છે. ઉણોદરીથી આળસ પ્રમાદ આપણા ઉપર સવાર કરી જતા નથી. ઉણોદરી કરવાથી આપણે આળસ અને પ્રમાદથી બચીએ છીએ. ઉણોદરી પણ એ બીજા નંબરનું તપ છે. અપેક્ષાથી ઉણોદરીના 4 પ્રકાર બતાવ્યા છે. દ્રવ્ય ઉણોદરી, ક્ષેત્ર ઉણોદરી, કાળ ઉણોદરી અને ભાવ ઉણોદરી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. દ્રવ્ય ઉણોદરી એટલે શું? દ્રવ્ય ઉણોદરી એટલે આઈટમ ઓછી કરવી. દ્રવ્ય ઉણોદરી એટલે દ્રવ્ય ઘટાડવા. 2, 5 કે 7 દ્રવ્યથી ચલાવી લેવું એને કહેવાય છે દ્રવ્ય ઉણોદરી. દ્રવ્ય ઉણોદરી એટલે દ્રવ્યને ઘટાડવા. આઈટમ ઓછી ખાવી એને કહેવાય છે દ્રવ્ય ઉણોદરી. ક્ષેત્ર ઉણોદરી, ક્ષેત્ર ઉણોદરી એટલે શું એ આપણે કેવી રીતે કરી શકીએ એ હું આપને બતાવું. ક્ષેત્ર ઉણોદરી એટલે ઘરમાં બનાવેલી વસ્તુ ખાવી, બજારની વસ્તુનો ત્યાગ કરવો એને કહેવાય છે ક્ષેત્ર ઉણોદરી. ઘરમાં બનાવેલી જ વસ્તુ ખાવી, બજારની વસ્તુનો ત્યાગ કરવો એને કહેવાય છે ક્ષેત્ર ઉણોદરી. જુઓ આપણે ક્ષેત્રને સંક્ષિપ્ત કર્યું. ક્ષેત્ર ખાલી ઘર પૂરતું જ રાખ્યું. બજારનું બધું ક્ષેત્ર આપણે બંધ કર્યું. આપણને ઉણોદરીનો લાભ મળ્યો. બજારની બધી વસ્તુઓને, ખાવાની બધી વસ્તુઓને બજારની અથવા તો અમુક વસ્તુઓને બજારું અમુક વસ્તુઓને આપણે છોડી દીધી. તો આ થયું ક્ષેત્ર ઉણોદરી. કાળ ઉણોદરી, કાળ ઉણોદરી એટલે શું અને એ કેવી રીતે થઈ શકે? કાળ ઉણોદરી એટલે દિવસની બનાવેલી વસ્તુ દિવસે ખાવી, એ દિવસે બનાવેલી વસ્તુ એ જ દિવસે ખાઈ લેવી એને કહેવાય છે કાળ ઉણોદરી.
ઘણીવાર એવું બને છે કે એ આઈટમ આપણને વધારે ભાવતી હોય તો આપણે એ બનાવેલી વસ્તુને રહેવા દઈશું, બીજા દિવસે ત્રીજા દિવસે કાળની પરવા કર્યા વગર આપણે એ વસ્તુને ખાઈશું, ત્યારે કાળ ઉણોદરી થતી નથી, પરંતુ સવારનું બનાવેલું સાંજ સુધીમાં ખાઈ લેવું એને કહેવાય છે કાળ ઉણોદરી. અથવા તો સિઝનમાં આવતી જ વસ્તુને ખાવી, સિઝન વગરની વસ્તુ ન ખાવી એને કહેવાય છે કાળો ઉણોદરી. ફરીથી સિઝનમાં આવતી જ વસ્તુ ખાવી, સિઝનમાં ન આવતી વસ્તુની બાધા લઈ લેવી, પચખાણ લઈ લેવા એને કહેવાય છે કાળો ઉણોદરી. જેમ કે કેરી ઉનાળામાં જ ખાવી, બારે માસ ન ખાવી, 8 માસના પચખાણ લઈ લેવા એને કહેવાય છે કાળ ઉણોદરી. આપણે પણ આવી રીતે કાળ ઉણોદરી કરવી જોઈએ. શાકભાજીમાં પણ એવું સમજવાનું, જે સિઝનના જે શાકભાજી હોય એ જ ખાવા, બીજાના આપણે પચખાણ લઈ લેવા. ફ્રૂટમાં પણ એવું જ સમજવાનું. આવી રીતે કાળ ઉણોદરીમાં પણ આપણે વિવેકપૂર્વક એ તપની પણ આરાધના કરવી જોઈએ. ચોથા નંબરની ઉણોદરી ભાવ ઉણોદરી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. ભાવ ઉણોદરી એટલે ભાવતી વસ્તુનો ત્યાગ કરવો. આપણે જમવા બેઠા હઈએ, કોઈક વસ્તુ યાદ આવે, ખૂબ ભાવતી હોય, છતાં પણ આજે એને છોડી દેવી એને કહેવાય છે ભાવ ઉણોદરી. જો કોઈક જમવા બેઠું હશે, આ આપો ને આ આપો, મને પેલું આપો, મને સલાડ આપો, ફ્રીજમાંથી મને મરચા કાઢી આપો, પેલી ચટણી લાવો, આને થોડું ગરમ કરો, પેલો પાપડ શેકો, પેલો પાપડ મને તળી આપો, આવા બધા ભાવો ન કરવા એને કહેવાય છે ભાવ ઉણોદરી. આપણને ભાવતું હોય છતાં પણ આજે એ આઈટમ છોડી દેવી એને કહેવાય છે ભાવ ઉણોદરી. આવી રીતે આપણે ચારે પ્રકારની ઉણોદરી કરવી જોઈએ. દ્રવ્ય ઉણોદરી, એમાં આઈટમો છોડવાની છે, દ્રવ્યનો ત્યાગ કરવાનો છે. ક્ષેત્ર ઉણોદરી એટલે ઘરમાં બનાવેલી વસ્તુને ખાવી, બજારું વસ્તુઓનો ત્યાગ કરવો. કાળ ઉણોદરી એટલે સિઝનની વસ્તુ ખાવી, બાકી બીજી બધી વસ્તુના પચખાણ લઈ લેવા. અને ભાવ ઉણોદરી એટલે આજે ભાવતી વસ્તુને અગેન અગેન ન ખાવી અથવા તો સંપૂર્ણ છોડી દેવી એને કહેવાય છે ભાવ ઉણોદરી. આવી રીતે ઉણોદરીના 4 પ્રકાર આપણા ત્યાં ભગવાન બતાવે છે. બીજી અપેક્ષાએ હજી પણ ઉણોદરીના 3 પ્રકાર છે. બીજી અપેક્ષાથી હજી પણ ઉણોદરીના 3 પ્રકાર છે. આહાર ઉણોદરી, વસ્ત્ર ઉણોદરી અને કસાઈ ઉણોદરી. આહાર ઉણોદરી એટલે આહારનો ત્યાગ કરવો. વસ્ત્ર ઉણોદરી એટલે વસ્ત્રની મર્યાદા કરવી. અમુક જ હું વસ્ત્ર વાપરીશ, હું ખાદી જ પહેરીશ, હું અમુક કોટન જ પહેરીશ, એ સિવાયનો હું ત્યાગ કરીશ. હું સિલ્કના વસ્ત્રનો ત્યાગ કરીશ. આવી રીતે વસ્ત્રની પણ ઉણોદરી કરવી જોઈએ. વસ્ત્ર પાત્રની ઉણોદરી અને કસાઈની ઉણોદરી ત્રીજા નંબરની છે. કસાઈની ઉણોદરી. આહાર ઉણોદરી, વસ્ત્ર ઉણોદરી અને કસાઈ ઉણોદરી. કસાઈને પણ આપણે ઘટાડવા જોઈએ, એને પણ ઉણોદરી તપ કહ્યું છે. કોઈ વાર આપણને બહુ ગુસ્સો આવી જાય તો થોડોક ઓછો કરી દેવો, તો આપણને ઉણોદરી તપનો લાભ મળ્યો. કોઈક વાર આપણને જબરજસ્ત ગુસ્સો આવી જાય
15 મિનિટ ચાલે એટલો બધો ગુસ્સો હોય, પરંતુ આપણે 5 જ મિનિટ કર્યો, 10 મિનિટ ઘટાડી કાઢી, ઓછી કરી દીધી ગુસ્સાની, તો આપણે કસાઈની ઉણોદરી કરી. આવી રીતે આપણે કસાયોને પણ નાબૂદ કરવાના છે. ખાવાની ટેવને પણ નાબૂદ કરવાની છે. અકસાઈ ભાવ અને અનાહારી ભાવ એને આપણે પ્રાપ્ત કરવાનો છે. એ કેવી રીતે પ્રાપ્ત થશે? આવી રીતે તપના માધ્યમે, તપના અભ્યાસથી આપણે અકસાઈ બનીશું. તપના અભ્યાસથી આપણે અનાહારી બનીશું અને એ અભ્યાસ આપણે કરવાનો છે. કસાઈ ઘટાડવું, માનના અભિમાનના બહુ ભાવ આવી જાય, ઓછું કરવું અભિમાન. બહુ ચીટિંગ કરવાનું મન થાય, પરંતુ એને ઘટાડવું, એને ઓછું કરવું. કદાચ જુઠ્ઠું બોલવું પડે તો એ જુઠ્ઠું સજાવી ધજાવીને ન બોલવું. એ જુઠ્ઠાને બહુ ડેકોરેશન વાળું કરીને પછી પ્રેઝન્ટેશન ન કરવું. ઔપચારિક રીતે કદાચ બોલવું પડે એવી રીતે સામાન્ય જુઠ્ઠું બોલીએ તો કદાચ જુઠ્ઠનું જ આપણને પાપ લાગે છે. પણ એ જુઠ્ઠાને બને એટલું આપણે ઘટાડીએ તો આપણને કસાય ઉણોદરીનો લાભ મળે છે. કસાયોની પણ આપણે ઉણોદરી કરવાની છે. લોભને પણ ઘટાડીએ, લોભ પણ ઓછો કરીએ તો એ પણ ઉણોદરી તપ થયું. આવી રીતે બીજી અપેક્ષાથી 3 પ્રકાર છે ઉણોદરીના: આહાર ઉણોદરી, વસ્ત્ર ઉણોદરી અને કસાય ઉણોદરી. આપણે આ ઉણોદરી તપ તો કરી શકીએ છીએ. ઉપવાસ કદાચ આપણને અઘરો લાગે, છઠ અઠમ કદાચ ન થઈ શકે, થઈ શકે એવું જ છે. અઘરું કશું નથી, અઘરું આપણી માન્યતામાં છે. તમે પ્રયત્ન કરો, ચોક્કસ તમે ઉપવાસ છઠ અઠમ કરી શકશો. એકવાર હિંમત કરો, આત્માને સુરવીર બનાવો, મનને મક્કમ બનાવો, ચોક્કસ અંતરાય તૂટશે અને તમે ઉપવાસ કરી શકશો. આ બધું સાંભળ્યા પછી આપણે હવે તપની અંદર પરાક્રમ કરવાનું છે. ન થાય ન થાય એ બધા ગાણા હવે આપણે બંધ કરવાના છે. કેમ ન થાય? હું જોઉં છું શું થાય છે, મારે કરવું જ છે. તપની અંદર પરાક્રમો કરો. જ્ઞાન દર્શન ચારિત્રની વાતો ખૂબ કરી. હવે આપણે ભેદ વિજ્ઞાન કરવાનું છે. આત્મા અને શરીર જુદા છે. આપણે તપની અંદર પરાક્રમ કરવાનું છે. ઉપવાસ કેમ ન થાય? છઠ કેમ ન થાય? આઠમ પાખીના મારે ઉપવાસ કરવા જોઈએ. હું ઉપવાસ કરું. એની અંદર હવે આપણે મનને મક્કમ કરીને તપની અંદર આપણે પ્રવેશ કરવાનો છે. ખાવાની આ બધી લપમાંથી આપણે બહાર નીકળવાનું છે. ખાવાની આ બધી લપ છે એ આપણે ઓછી કરવાની છે. અનશન પણ કરીએ, ઉણોદરી પણ કરીએ. આહાર ઉણોદરી, વસ્ત્ર ઉણોદરી અને કસાય ઉણોદરી. ભગવાન આપણને આપણા કલ્યાણની વાતો બધી સરસ સમજાવે છે. એ બધી વાતોને હવે આપણે ચરિતાર્થ કરવાની છે. જો કોઈક એવા પચખાણ લે કે હું ઇન્ડિયાની જ વસ્તુ વાપરીશ, ફોરેનની વસ્તુ નહીં વાપરું, તો એ પણ થયું ઉણોદરી તપ. હું મારા કપડા હશે, મારા શૂઝ હશે, હું સાબુ શેમ્પુ હશે, એ માત્ર ઇન્ડિયાનું વાપરીશ, ફોરેનની બધી વસ્તુનો મારે ત્યાગ, તો એમને પણ ઉણોદરી તપનો લાભ મળે છે. ખાલી ઇન્ડિયા જેટલું જ ક્ષેત્ર એમણે ખુલ્લું રાખ્યું, બાકી ઇન્ડિયાનું બહારનું ઘણું બધું મોટું એવું ક્ષેત્ર એમણે બ્લોક કર્યું. એમને ઉણોદરી તપનો લાભ મળ્યો. ક્ષેત્રની મર્યાદા થઈ, ક્ષેત્ર ઉણોદરીનો લાભ મળ્યો. હું ઇન્ડિયાની જ વસ્તુ વાપરીશ, સાબુ હોય, શેમ્પુ હોય, શૂઝ હોય, કપડા હોય, બહારના હું વાપરીશ નહીં. તો આ થયું ક્ષેત્ર ઉણોદરી. અને આવી જ બધા પચખાણ આપણે લેવાના છે.
ઉણોદરી તપના આવા પચખાણ લઈને આપણે આ તપની આરાધના કરવાની છે. આ હતો બીજા નંબરનો આપણો બોલ તપના પ્રકારો. એમાંથી આપણે અનશન અને ઉણોદરી બે તપ આપણે જોયા. ત્રીજા નંબરનો આપણો પોઈન્ટ છે તપના લાભ. હે ભગવાન, તપના શું લાભ છે અને તપથી જીવને શું લાભ થાય છે? તપના લાભ. જો આપણને કાંટો વાગ્યો હોય, પગની અંદર કાંટો વાગ્યો હશે, તો એ કાંટો આપણને દુખે છે, આપણને પીડા થાય છે. એ કાંટાને તરત આપણે કઢાવીશું, સોયથી એ કાંટો આપણે બહાર કાઢીશું. સોયનું દુઃખ થશે, આપણે શાંતિ રાખીશું, કાંટો બહાર કાઢીશું અને પછી આપણને શાંતિ થશે. કાંટો નીકળી ગયો પછી હવે આપણને શાંતિ થઈ. જે પીડા હતી એ કાંટાની હતી. એ કાંટાને બહાર કાઢવા માટે આપણે સોય વાપરી. બસ એવું જ છે. આત્માની અંદર કર્મરૂપી કાંટો છે, કર્મરૂપી કાંટા છે, 8 કર્મરૂપી કાંટા છે. અને તપ છે એ સોય છે. તપ છે એ સોય છે. તપરૂપી સોયના માધ્યમે આપણે કર્મરૂપી કાંટાને બહાર કાઢવાના છે. જો કાંટો નીકળી ગયા પછી એની પીડા પણ જતી રહે છે. એવી રીતે 8 કર્મ નીકળી ગયા પછી જે આપણા જીવનમાં દુઃખ અને પીડાઓ છે એ પણ જતી રહે છે. સોય તરત કાંટાને બહાર કાઢે છે. કાંટાને આપણે ફેંકી દઈએ છીએ. એમ જ્ઞાની પુરુષો આવી રીતે અનશન, ઉણોદરી આ બધું કરીને આત્મામાં રહેલા કર્મરૂપી કાંટા, લોભ, લાલચ, વિષય કસાયો, આ બધી ખોટી ટેવો એ બધાને કાંટાની જેમ બહાર કાઢે છે અને થ્રો કરી દે છે. હવે એ પગ સરસ ચાલી શકશે. હવે એ પગ માં દુખાવો થશે નહીં. હવે એ પગની અંદર પીડા નથી. પગ એ જ છે જેની અંદર પહેલા પીડા હતી. જ્યારે કાંટાનો સંયોગ હતો ત્યારે એ પગની અંદર પીડા હતી, પરંતુ કાંટાની નિદ્રા થઈ ગઈ. હવે એ પગ પીડા મુક્ત થઈ ગયો. બસ એવી જ રીતે આત્માનું છે. આપણો આત્મા કેમ દુખી છે? આપણને રોજ કેમ નવી પીડાઓ આવે છે? એનું કારણ છે કર્મરૂપી કાંટા. જો એ કાંટાને કાઢવામાં ના આવે તો દુખાવો વધતો જાય છે. એમ તમે જો કર્મની નિર્જરા નહીં કરો તો તમારા કર્મો વધતા જશે. ભગવાન એમ કહે છે. કાંટાને જો કાઢવામાં ના આવે તો પીડા વધતી જાય છે, પગ પાકે છે, વેદના ઘણીવાર અસહ્ય પણ થઈ જાય છે. કર્મરૂપી કાંટાનું પણ એવું જ છે. 8 કર્મ જ્યારે સત્તાની અંદર પ્રચુર માત્રામાં થઈ જાય છે ત્યારે પીડા અસહ્ય થઈ જાય છે. આત્મા, જીવ બિચારો નારકી અને નિગોદમાં જતો રહે છે. વનસ્પતિમાં, લીલ ફૂગમાં જીવ ફેંકાઈ જાય છે, મૂર્છિત થઈ જાય છે. એને કર્મરૂપી કાંટાની પીડાઓ અસહ્ય થઈ જાય છે. આપણું ડહાપણ એમાં જ છે કે આપણે કર્મરૂપી કાંટાને તપના માધ્યમે બહાર કાઢી દઈએ. જેમ પેલી સોયથી આપણે કાંટો બહાર કાઢીએ છીએ એવી રીતે 12 પ્રકારના તપ આપણને ભગવાન બતાવી છે. એનાથી તમે કર્મરૂપી કાંટાને બહાર કાઢો. જો પેલી વ્યક્તિ જેને કાંટો વાગ્યો હોય છે એ વ્યક્તિને કાંટો નીકળી ગયા પછી હવે એ સરસ રીતે ચાલી શકશે. એને પહેલાની અવસ્થા સરસ પ્રાપ્ત કરી. હવે એનો પગ લંઘાશે નહીં. હવે એની કમ્પ્લેન બંધ થઈ ગઈ. હવે એને દુઃખ નથી, હવે એને સુખ છે. એવું જ થાય છે
કર્મરૂપી કાંટો નીકળી ગયા પછી જો સિદ્ધ ભગવાનના કર્મરૂપી કાંટા નીકળી ગયા, 8 કર્મરૂપી કાંટા નીકળી ગયા. હવે એમને કોઈ કમ્પ્લેન નથી, હવે દુઃખની કોઈ ફરિયાદ નથી, એમના જીવનની અંદર સુખ જ સુખ છે. આ બધું સમજીને આપણે તપની આરાધના કરવાની છે. જો કોઈક વ્યક્તિ હશે, એને કોઈક શરીરની અંદર ગાંઠ થઈ હશે, એ ગાંઠના કારણે બ્લડનું સર્ક્યુલેશન બરાબર નહીં થતું હોય, તો એ પહેલા ઓપરેશન કરાવે છે. ડોક્ટર પોતે જેમ કહેશે એ પ્રમાણે એ પોતે ગાંઠનું ઓપરેશન કરાવે છે. ગાંઠની પીડા એનાથી સહન થતી નથી. એ પીડાને દૂર કરવા એ શસ્ત્ર પીડાને સહન કરે છે. એ પોતે ડોક્ટરોની શસ્ત્ર પીડાને સહન કરશે. ડોક્ટરો કહેશે એમ કરશે, એમને સમર્પિત બનશે. એમ આપણે પણ સદગુરુને અને શાસ્ત્રરૂપી ડોક્ટરોને સમર્પિત થવાનું છે. સદગુરુ એ આપણા ડોક્ટર છે. એ ડોક્ટર ઓપરેશન કરીને એ ગાંઠને દૂર કરે છે, ગાંઠની નિર્જરા કરે છે, ગાંઠનો ક્ષય કરે છે. પછી પેલી વ્યક્તિ એ ગાંઠની પીડાથી મુક્ત થાય છે. ગાંઠ જ્યાં સુધી શરીરમાં હતી ત્યાં સુધી પીડા થતી હતી. ગાંઠ જેવી છૂટી ગઈ એવી પીડા પણ બંધ થઈ ગઈ. બસ આપણા શરીરમાં પણ કર્મ છે એટલે બધી ઉપાધિ છે. જો કર્મની નિર્જરા થઈ જાય પછી કોઈ પીડા રહેતી નથી. આત્મા પોતે આનંદમાં રહે છે, સુખમાં રહે છે. આ બધા છે તપના લાભ. તપસા ચ નિર્જરા. ઉમા સ્વાતિ ભગવાન કહે છે તપથી નિર્જરાનો આપણને લાભ મળે છે. કર્મ ભોગવવા પડતા નથી, સત્તામાંથી જ એ કર્મ નિર્જરી જાય છે. કાંટો પાકે એ પહેલા જ એને તમે બહાર કાઢી નાખો. પગમાં વાગેલો કાંટો પાકે, પગ પાકે અને પીડા વધી જાય એ પહેલા જો તમે એને બહાર કાઢી કાઢશો તો પછી વધારે દુઃખ તમારે સહન નહીં કરવું પડે. એમ તપસા ચ નિર્જરા. ઉમા સ્વાતિ મહારાજ સાહેબ કહે છે તપથી નિર્જરાનો લાભ મળે છે. સત્તામાંથી જ કર્મ ડિલીટ થાય છે, એને વિપાકો દયથી ભોગવવા પડતા નથી. આ બધા છે તપના લાભ. ચોથા નંબરનો આપણો પોઈન્ટ છે સંવર સાથે તપ કરીએ. જ્યારે આપણે તપ કરીએ ત્યારે સંવરની પણ સાથે સાથે આરાધના કરીએ. જો આપણે ઉપવાસ કર્યો તો એ થયું તપ, એને સંવર સાથે કરીએ. એટલે કેવી રીતે કે આપણે ઉપવાસ તો કર્યો પરંતુ એ દિવસે આપણે મૌન રાખીએ. એ દિવસે આપણે સામાયિક કરીએ, 1-2 સામાયિક કરીએ, ઉપાશ્રય રહીએ, તો એ થયો સંવર. સ્વાધ્યાય કરીએ, 1000, 2000, 3000 ગાથાની સ્વાધ્યાય કરીએ તો એ થયો સંવર. ઉપવાસ તો કરીએ, તપ કરીએ પરંતુ સંવર સાથે કરીએ. એ પણ ભગવાન આ અધ્યયનની અંદર બતાવે છે કે તમે તપ કરો તો પણ તમે સંવર સાથે કરો તો એ તપનું ફળ ડબલ થઈ જાય છે. સંવરમાં નવા આવતા કર્મ અટકે છે અને ઉપવાસથી તમે જૂના કર્મને ખાલી કર્યા. આવી રીતે તમે ડબલ લાભ લીધો. એવું નહીં કે ખાલી ઉપવાસ કર્યો, સંવરની કોઈ નિર્જરા ન કરી. થઈ શકે તો કરવી જોઈએ. માત્ર ઉપવાસ કરે એ પણ સારું છે, પરંતુ એ ઉપવાસમાં સંસારની પ્રવૃત્તિઓ ન કરતા વધારેમાં વધારે સંવરની આરાધના કરીએ એ તો શ્રેષ્ઠમાં પણ શ્રેષ્ઠ છે. અને એ ચોથો પોઈન્ટ આપણો છે સંવર સાથે તપ કરીએ. આપણે જ્યારે જ્યારે ઉપવાસ કરીએ, 2 ઉપવાસ કરીએ ત્યારે આપણે સંવરને પણ સાથે રાખીએ. આવા સુંદર ભાવો આ 30મા અધ્યાયની અંદર ભગવાન બતાવે છે. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કર્યો છે. પ્રથમ નંબરનો પોઈન્ટ છે તપ એટલે શું. બીજા નંબરનો આપણો પોઈન્ટ હતો તપના પ્રકારો. ત્રીજા નંબરનો પોઈન્ટ છે તપના લાભ.
અને ચોથા નંબરનો પોઈન્ટ છે સંવર સાથે તપ કરીએ. આવા સુંદર ભાવો આ ઉત્તરાધ્યાન સૂત્રના 30મા અધ્યાયની અંદર તપના ભગવાન આપણને બતાવે છે. આપણે સૌએ પણ સરસ મજાની તપની આરાધના કરવાની છે. અનશન પણ કરીએ, ઉણોદરી પણ કરીએ અને આગળ વધીએ. પરમાત્માના આવા સુંદર ભાવોને આપણે સાંભળવાના છે, સમજવાના છે, જીવનની અંદર ઉતારવાના છે. જે આત્માઓ આ ભાવોને સાંભળશે, સમજશે અને જીવનની અંદર ઉતારશે એ ચોક્કસ પોતાના આત્માનું કલ્યાણ કરશે. બોલો મહાવીર સ્વામી ભગવાન કી જય. જંબાઈદમ બચ્ચામિલ્યમિન કરમ ચકરમ ભયૈનમ વિનયનમ જોગિનમ ગોસિનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુ પડીશિયમ કાલે કહો સજાઓ કાલે ન કહો સજાઓ સજય સજયમ સજય ન સજયમ. એમ ભણતા ગણતા ચિંતાવતા જ્ઞાનના 14 અતિચાર માયલો કોઈ પણ અતિચાર મને કે તમને લાગ્યો હોય તો અરિયંતન સિદ્ધ કેવડી ભગવાન આપની સાક્ષી એ તસમી છામિ દુકડમ. પ્રશ્નોત્તરી રાજેન્દ્રભાઈ શેઠ. પ્રણામ ગુરુજી. પ્રણામ. આપણે ઓરી શાશ્વતી છે આપણી બંને ચૈત્ર મહિનાની ને આસો મહિનાની. બરાબર. તો પર્યુષણ પર્વ ખાલી મહાવીર સાહેબ ભગવાનના શાસનમાંથી ચાલુ થાય? કયા કયા? પર્યુષણ આપણા હા એ શાશ્વત નથી ને? એ પણ શાશ્વત, પર્યુષણ પણ શાશ્વત જ છે. જેમ ઓડી શાશ્વતી ને એવી રીતે પર્યુષણ પણ શાશ્વત છે. ભાદરવા સુદ પાંચમ ખરી ને રાજેન્દ્રભાઈ, ભાદરવા સુદ પાંચમ એ છે ને શાશ્વતી છે. કોઈક વાર એવું બને કે ભાઈ આગળના દિવસો ઓછા વધતા થાય રાજેન્દ્રભાઈ, એ બરાબર છે, પણ પાંચમનું પ્રતિક્રમણ સંવત્સરીનું પાક્કું સંતો માટે, આપણા માટે. એટલે ભાદરવા સુદ પાંચમની સંવત્સરી પાકી. પર્યુષણનું આપણે મહાવીર સ્વામીના શાસનમાં જ છે ને કે બીજા ભગવાનના શાસનમાં બી હતા પર્યુષણ? હા ખરા ખરા, પર્યુષણ ખરા એ લોકોના શાસનમાં પણ. હા શાશ્વતી વસ્તુ પર્યુષણ, ઓળી, આપણે કહીએ ને નવકાર મંત્ર, આ બધું તો શાશ્વતું જ છે. જીવો આવે અને જાય. બધી લોક અલોક, મહાવિદ્ય ક્ષેત્ર, ભરત ક્ષેત્ર, આ બધું શાશ્વતું રાજેન્દ્રભાઈ. એટલે એવી રીતે છે. સિદ્ધાંતો શાશ્વતા, બધા 5 મહાવ્રત, 12 વ્રત, એમાં બધામાં કોઈ ફેરફાર ન થાય રાજેન્દ્રભાઈ. એમાં આપણે ત્યાં ઋતુઓ બધા ક્ષેત્રોમાં મહાવીર ક્ષેત્ર, ભરત, ઐરાવત બધે. હા સિદ્ધાંતો ને આ બધું છે ને સરખું. અમુક ત્યાં ને આપણે ખાલી આરામાં થોડો ફેર છે. બાકી હા નવકાર મંત્ર, 8 કર્મો, વિશ્વની રચના, એ બધું છે ને એ બધું શાશ્વતું. મહાવિદ્ય ક્ષેત્ર, મહાવિદ્યમાં ખાલી ચોથા આરાના ભાવ હોય છે. આ કાર જેવું દ્રવ્ય નહીં હોતું ત્યાં. ખાલી ભાવ હોય એવા, પણ આરા નથી. બાકી નવકાર મંત્ર, આનો આ નવકાર મંત્ર, ત્યાં 8 કર્મો, જીવના જેમ કે 9 તત્વ, એ બધું સરખું રાજેન્દ્રભાઈ. અહિંસા, સત્ય, આ બધું એ બધું ત્યાં પણ આ જ બધું શાશ્વતા ભાવ. ખ્યાલ આવ્યો રાજેન્દ્રભાઈ? ખ્યાલ આવ્યો. યા પ્રણામ ગુરુજી. પ્રણામ. રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજભાઈ સાતામાં. હા જય જિનેન્દ્ર સાતામાં. બોલો બોલો. હવે મારો પ્રશ્ન એ હતો કે આ 12 વ્રત બતાવ્યા છે, તેમાં બ્રહ્મચર્ય વ્રત ને આમ તો ભગવાને શ્રેષ્ઠ બતાવ્યું છે, તો આમાં એનો ઉલ્લેખ નથી, તો બ્રહ્મચર્ય વ્રત ગણાય ને તપમાં? બરાબર છે, એ તપમાં ગણાશે. એ છે ને એ પણ તપમાં ગણાય છે. એને છે ને વ્રતમાં લીધું છે. એને આપણે વ્રતમાં લીધું છે, કારણ કે એ નવા આવતા કર્મને અટકાવે છે. જૂના કર્મ બાળતો નથી. ના આમ પણ બાળે પણ ખરા. જૂના કર્મ ને બાળે, પણ પહેલા એને કામ એ કર્યું કે ભાઈ નવા આવતાને અટકાવે, એટલે એને વ્રતમાં આપણા ત્યાં લીધું છે. એ પણ બહુ સરસ વસ્તુ છે. કારણ કે આમ તો લાભ તો 180 ઉપવાસનો બતાવ્યો છે ને. હા હા એ બતાવે છે.
પણ એ છે ને એને વ્રતમાં ને મહાવ્રતમાં લઈ ગયા તપ કરતાય. બરાબર. તપ તો હજી ચોથા નંબરનું સ્ટેજ છે. આ તો એને વ્રત અને મહાવ્રતમાં લઈ ગયા એને. બરાબર. એને તપ કરતા ઊંચું મહત્વ આપ્યું. વ્રત તરીકે એનો સ્વીકાર કર્યો એ. હા, કારણ કે એને બધી સૂચનાઓ આપેલી છે, મેં વાંચી હા છે. હા એ જ છે. હમ. એ જ છે વાત સાચી છે. અને પછી આ તો હવે શું છે કે જેને ડોટ્સ લાગી ગયા છે એને આ બધા તપ કરવાની જરૂર છે. માનો કે દોષ બધા લાગ્યા છે જ્યોતિબેન, હા. એને વોશ કરવા માટે, ક્લીન કરવા માટે આ બધા ક્લીનર જેવા છે. આ બધા 12 તપ ખરા ને જ્યોતિબેન, હા. હા. એ બધા કેવા ક્લીનર જેવા. આપણે જેમ કેમ કે બધું ક્લીન કરવું હોય ને, માનો કે આપણે સાફ હા. કરવું હોય, હમ. જે બધા દોષ આપણને લાગ્યા હોય આપણા આત્માને અત્યાર સુધી, હમ. અને સત્તામાં રહેલા આપણા દોષોને દૂર કરવા માટે આ 12 પ્રકારના તપ છે. અને પેલા તો દોષને એન્ટર જ નહીં થવા દે વ્રત તો હા, જ્યોતિબેન. એ તો બરાબર છે. પણ જૂના કર્મ બાબા માટે આ બ્રહ્મચર્ય વ્રત પણ આપણે કરી શકાય હા ને. એટલે હા એ પણ કરી શકાય, એ પણ કરી શકાય. બરાબર. એ પણ બહુ સરસ વસ્તુ છે. હમ. બરાબર. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. હા જય જીનેન્દ્ર. બકુલાબેન શાહ. બકુલાબેન હેલો શાહ. હા હેલો હા જય ચાત્રમા જીનેન્દ્ર. ગુરુજી, જય જિનેન્દ્ર. હા જય ચાત્રમા જીનેન્દ્ર. ગુરુજી. હા. હા પર્યુષણ શાશ્વતા છે હા અને ઓલ્ય શાશ્વતી છે, તો પછી બે માં મોટું કોણ? બરાબર છે, બરાબર છે. આમ છે ને પર્યુષણનું વધારે મહત્વ આપણા ત્યાં બતાવ્યું. હમ મોટા પર્યુષણ, કારણ કે હમ પ્રતિક્રમણ કરવું, ક્ષમાપના કરવું એ બધું બહુ જરૂરી છે. હમ અને એ બધું જીવ બરોબર. ના કરે તો વેરનો અનુબંધ પડી જાય, હા એનું ભવિષ્ય બગડી જાય એ. બરોબર. અને ઓળીમાં તો શું છે કે ખાલી તપ કરીને પાસ ટાઈમના જે બેલેન્સમાં કર્મ છે એની તમારે નિર્જરા કરવાની છે. 9 પદને યાદ કરવાના છે ખાલી. બરોબર. આ તો એક પ્રેયર જેવું છે કે આપણે એક એક દિવસ એક એક પદની પ્રેયર આરાધના કરીએ કરો. છીએ. હા આરાધના કરીએ છીએ બકુલાબેન. હમ. પેલામાં તો છે ને, પેલામાં તો જેમ કે ને કે ભાઈ પેલું તો બહુ જ આપણું ક્ષમાપના કરવી, બધા જીવોને ખમાવા, વેર ઝેરને ભૂલી જવા, અને આપણું નવું આખું સંવત્સરીનું પ્રતિક્રમણ કરીને આખું પાછું જીવન ફરીથી નવું સરસ ચાલુ કરવું. બરોબર. એટલે એના ઉપર જોજો, એટલે એમાં જ આપણા સંતો પણ વધારે ભાર દેશે. હા સંવત્સરીનો ઉપવાસ કરશે, હા માણસ વધારે ભેગું થશે. ઓળીમાં ઓછું બધું તમને જોવા મળશે. જોજો ઓળીમાં હમ. કદાચ માણસો ઓછું ભેગું થશે, પર્યુષણ જેટલું નહીં થાય. પણ હમણાં એક પ્રશ્ન એવો ચર્ચાય છે કે હોળીમાં મોટા એમ પર્યુષણ કરતા, એટલે સમજણ નહોતી પડતી કે બરાબર છે, કયું બરાબર મોટું છે. કહેવાય એમ. હા બરાબર છે. પરંતુ હમ. છે ને ઓળી તો કેમ મોટી, કારણ કે અંદર એ બધા 9 પદના નામ આવે છે ને આપણા ભગવાનના, ને એ બધાના 9 પદ હા તો 9 પદ મોટા છે એ અપેક્ષા એ ઓળી મોટી. બરોબર. 9 પદ મોટા છે એટલે એ અપેક્ષા એ ઓળી મોટી. હમ પણ જે આપણે કામ કરવાનું છે, અગત્યનું કામ આપણે ક્યારે કરીએ છીએ? તો પર્યુષણમાં. પર્યુષણમાં. બરોબર. ખ્યાલ આવ્યો? હા, એટલે પર્યુષણ મોટા હા ગણાય આપણી હા દ્રષ્ટિએ. આપણી બરોબર દ્રષ્ટિએ. હવે બરોબર. બકુલાબેન, માનો કે હું માળા ગણું એ બેસ્ટ, કે જેની સાથે ઝઘડો થયો છે એને ખમાઈ આવું પહેલા એ બેસ્ટ? બકુલાબેન. ખમાવવું ઈ જ હા બેસ્ટ થાય. બેસ્ટ. માળા હા તો આપડા ઓલા માટે કરીએ છીએ, પણ ખમાવી એટલે આપડા બધા હા ઘણા દોષ દૂર થઈ જાય. બરાબર છે. એટલે ભગવાન કહે છે કે કામની દ્રષ્ટિએ પર્યુષણ બહુ મોટા છે, કે એ બરોબર. કરવું બહુ જરૂરી છે. હા હા જો આપણા ઘરમાં બાળક ઝઘડીને આવ્યો હશે તો આપણે કહીશું, જા તું માફી માંગી આવ પહેલા, હા પછી તું હા પછી લેસન કરવા બેસ, પછી તું તારા હા ટીચરને સોરી કહી દે પહેલા કે. હમ એટલે પેલા એ અગત્યનું છે. બરોબર. આમ તો ત્રણેય મહત્વની વસ્તુ છે, પણ હા પર્યુષણ તો બહુ ઊંચી વસ્તુ છે બકુલાબેન. બરોબર. હા હા. એટલે મોટા મહાન તો પર્યુષણ જ ગણાય. હા પર્યુષણ જ. કદાચ ઓળીમાં તો બરોબર. છે ને સંતો વિહારે કરતા હોય છે. આપણે જુઓ હા ને ઘણી વાર, હા હા તો ઘણીમાં તો આ બહારગામ જતા હોય તો સંતો વિહાર પણ કરતા હોય. હા એક દિવસ અહીં કરતા હોય, એક દિવસ ત્યાં હોય. હા, ચૈત્ર મહિનામાં કરતા હોય એ હા લોકો ચૈત્ર વિહાર. મહિનામાં હોળી નો કરતા જ લીધી હોય, હા હોળી નો હા લીધી હોય, લોકો વિહાર કરતા હોય. કરતા હોય. પછી બધા કઈ ઓળી કરી શકે એવું એ નથી હોતું. ના ના કરી શકે, ન કરી શકે, બેય હા થઈ શકે બે એમ. છે.
આપણને નવ પદ દરેક ભાવમાં મળે એ માટે ઓળી પણ કરવી જોઈએ એ રીતનું. બરોબર. અને જ્યાં આપણે આવી રીતે આપણાથી જે બધા ભૂલો થઈ છે એને ઓસરાવવા માટે અને હા. દરેક જીવોની ક્ષમાપના કરવા માટે પર્યુષણ બહુ જરૂરી. પર્યુષણ બરોબર. આપણું ફ્યુચર સુધારે છે એ. હા, હા. બરોબર. ફ્યુચર સુધારે. હા, પર્યુષણ. આપણું ભવિષ્ય સુધારે. હમ. બકુલાબેન હમ. ખ્યાલ આવ્યો? હા, હા. ખ્યાલ આવી ગયો. યા હા. ચલો હવે એક પ્રશ્ન પૂછી લઈએ. ચલો આજનો પ્રશ્ન, કયા તીર્થંકરના શાસનમાં કેટલા ઉપવાસ કરવાનું સામર્થ્ય હોય છે? કયા તીર્થંકરના શાસનમાં કેટલા ઉપવાસ કરવાનું સામર્થ્ય હોય છે? રાજેન્દ્રભાઈ સંઘવી. જય જિનેન્દ્ર રાજુભાઈ સાતામાં. હા, જય જિનેન્દ્ર. પહેલા ઋષભદેવ ભગવાનના સમયમાં 12 માસનો ઉપવાસ કરવાનું સામર્થ્ય છે. વચ્ચેના 2 થી 23 સુધીના તીર્થંકરોના શાસનમાં 8 માસના ઉપવાસ કરવાનું સામર્થ્ય હોય છે જીવમાં. અને મહાવીર સ્વામી ભગવાનના 12માં 6 માસનો સળંગ ઉપવાસ કરી શકે તેવું સામર્થ્ય હોય છે. બહુ સરસ, બહુ સરસ. ભગવાન મહાવીરે એકવાર 6 મહિનાના ઉપવાસ સળંગ કર્યા જ્યોતિબેને. અત્યારે કોઈ નહીં કરતું હોય ને કે ના, અત્યારે થઈ શકે છે. અત્યારે હમણાં એક હંસરત્ન સુરી મહારાજ સાહેબ છે ને, એમણે 180 ઉપવાસની આરાધના કરી હમણાં જ. બરાબર. એટલે હજી ધન્ય છે એવું, એ જીવોને. હા, 180 ઉપવાસ કર્યા એમણે હમણાં જ. બરાબર. એટલે હજી એવી સામર્થ્ય છે. જેમ માંસ ખમણ બધા રમતા કરે છે કે નથી કરતા? બહુ ઈઝીથી કરે માંસ છે, ખમણ. કરે હા, છે, સહેલાઈથી કરે છે. એટલે શરીરના સંઘર્ણ ઉપર આ બધો આધાર છે જ્યોતિબેન. બરાબર. હા, ખ્યાલ આવ્યો? હા. જય જિનેન્દ્ર, જય મહાવીર. જય જિનેન્દ્ર.